સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા, પણ આ જ મીડિયાને બદનામ કરવા વાળા અમુક પત્રકારોએ એવું બદનામ કરી રાખ્યું છે કે આ લોકશાહીના ચોથા સ્તંભ ઉપરથી અત્યારે પ્રજાને ભરોસો ઉઠતો જાય છે। ઉઠવાનું કારણ છે અમુક તોડબાજ પત્રકારો, ખંડણીખોર પત્રકારો, જેમના વિશે આજે આપણે વાત કરવી છે। વાત છે ખેડા જિલ્લાની। ખેડા જિલ્લાની અંદરમાં બે પત્રકારોએ ન્યૂઝ ચેનલના ઓઠા હેઠળ ખાણ ખનીજ વિભાગની અંદરથી કાયદેસર લીઝ પાસ કરાવેલી અને રોયલ્ટી પર માલ વેચતા વેપારીને એવું કહેવામાં આવ્યું કે તમારે જો તમારી આ રેતીનો વ્યવસાય તમારે ચલાવવો હોય તો તમારે અમને ₹1,00,000 હપ્તો આપવો પડશે। જ્યારે વેપારીએ એવું એને કહ્યું કે અમારી પાસે ખનિજ વિભાગ દ્વારા અમને મંજૂરી આપેલી છે અને અમે જે કોઈ પણ માલ વેચીએ છીએ તે સંપૂર્ણ માલ જે છે એ અમે રોયલ્ટીની સાથે વેચીએ છીએ, પણ છતાં પણ આ પત્રકારો માન્યા નહીં અને એવું કીધું કે તમારે જો તમારી જે રેતીનો વ્યવસાય ચલાવવો હોય તો તમારે ₹1,00,000નો હપ્તો અમને આપવો પડશે। હવે આવી બધો હોદ્દો આમને કોણે આપી દીધો? ખરેખર જો એ ગેરકાયદેસર હોય તો પછી ખાણ ખનીજ વિભાગને જાણ કરી અને એ બંધ કરાવો, પણ અહીંયા તો ઉલટું છે। એ ખરેખર તો ખાણ ખનીજ વિભાગે એમની પાસે ડોક્યુમેન્ટથી લઈને બધું કમ્પ્લીટ હતું અને ખાણ પણ એની જે આ ખનીજનો જે રેતીનો વ્યવસાય છે એ પણ મતલબ કે ઓન પેપર ને બધી રીતે એકદમ ક્લીન હતો, પણ આ લોકો માન્યા નહીં। ₹1,00,000 જેવી રકમ માંગી। પછી જ્યારે રકઝક થયા પછી જ્યારે સામેવાળા વેપારીને એવું થયું કે ભાઈ ચલો ને ભાઈ 8-10 હજાર રૂપિયા જો જતો હોય તો આપણે આ કઈ લપમાં પડવું નથી, એટલે વેપારીએ એવું કીધું કે ₹11,000 અમે તમને આપી દઈએ છીએ, જે હોય એ તે આગળ પછી આપણે મળશું। એવું એટલા માટે કીધું કે વેપારી જે છે એ બહાર હતા, કોઈ પ્રસંગના લીધે ક્યાંય બહાર ગયેલા હતા, પણ થયું એની અંદરમાં એવું। ફરી વેપારી ત્યાં આવી અને દ્રશ્ય જોયું તો એકદમ જાણે કે ગુંડા તત્વો, ખંડણીખોર જે આવ્યા હોય એ રીતે બ્લેક કાચવાળી ગાડીઓ લઈ અને એ પત્રકારો ત્યાં પહોંચેલા હતા। અને જ્યારે બધું એને પૂછવામાં આવ્યું કે તમારું આઈડી કાર્ડ વગેરે આપો, કઈ ન્યૂઝ ચેનલમાંથી તમે આવો છો એનું તમને આઈડી તમે અમને બતાવો, પણ એમને કોઈ જાતનું આઈડી બતાવેલું હતું નહીં। અને વધુ પછી પોલીસનું ને એવું બધું કહેવામાં આવ્યું તો પત્રકારો ત્યાંથી ભાગી ગયા। પછી જ્યારે આ વેપારી જે છે એમને પોલીસ સ્ટેશનની અંદરમાં ખંડણી માંગવા માટેની એમને અરજી આપવામાં આવેલી છે, ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, પણ 20 ફેબ્રુઆરીના દિવસે એમને અરજી આપેલી હતી, પણ આજે આટલા દિવસો વીતી ગયા છતાં પણ પોલીસે એમની ફરિયાદ લીધી નથી। તો આના ઉપરથી એવું કંઈક અંશે સાબિત થાય છે કે આવા બધા સંડોવાયેલા પીળા પત્રકાર ને આવા ખંડણીખોર પત્રકારોની સાથે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે જોડાયેલી હોય એવું દેખાઈ રહ્યું છે। હવે આવનાર સમયની અંદરમાં જોઈએ કે આવા ખંડણીખોર તોડબાજ પત્રકારો, જેને લુખ્ખા તત્વો કહેવામાં આવે છે, એવા ઉપર ક્યારે ફરિયાદ થાય છે અને ક્યારે તેમને જેલની અંદરમાં ધકેલવામાં આવે છે।